શું તમે જાણો છો કે ગુજરાતના ડાકોરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણની મૂર્તિ વાસ્તવમાં દ્વારકાથી ચોરી કરવામાં આવી હતી? આ વાર્તા છે 13મી સદીના પરમ ભક્ત વિજયસિંહ બોડાણાની. 72 વર્ષની ઉંમર સુધી બોડાણા દર પૂનમે હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરતા હતા. જ્યારે શરીર થાકી ગયું ત્યારે બોડાણા ભગવાનની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોતાના ભક્તની આ વ્યાકુળતા જોઈ દ્વારકાધીશ સ્વયં તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, બોડાણા, હવે તારે આવવાની જરૂર નથી. હું પોતે તારી સાથે ડાકોર ચાલવા તૈયાર છું. તું બસ બળદગાડું લઈને આવ. અડધી રાત્રે ચમત્કાર થયો. મંદિરના ભારે તાળા આપોઆપ તૂટી ગયા અને ભગવાનની વિશાળ મૂર્તિ બોડાણાના બળદગાડામાં બિરાજમાન થઈ ગઈ. કહેવાય છે કે ભક્તને થાકેલા જોઈ ખુદ કૃષ્ણએ બળદગાડું હાંકીને ડાકોરનો રસ્તો કાપ્યો હતો. બીજી સવારે દ્વારકાના પૂજારીઓ મૂર્તિ શોધતા ડાકોર પહોંચ્યા અને શરત રાખી કે મૂર્તિના વજન જેટલું સોનું આપવું પડશે. ગરીબ ભક્ત પાસે તો કંઈ નહોતું, ત્યારે તેમની પત્ની ગંગાબાઈએ પોતાની નાકની એક નાની સોનાની નથ ત્રાજવા પર મૂકી. ત્યારે એક મહાચમત્કાર થયો. ભગવાનની એ વિશાળ મૂર્તિ તે નથ જેટલી હલકી થઈ ગઈ. તે દિવસે દુનિયાએ જોયું કે ભગવાન સોના ચાંદીના નહીં પણ માત્ર સાચા પ્રેમ અને ભાવના ભૂખ્યા છે. એટલા માટે જ તેઓ ડાકોરમાં રણછોડ રાય કહેવાયા, કારણ કે તેમણે ભક્ત માટે પોતાની આખી દ્વારકા નગરી